જેવું આ સ્ટેટસ મળે એટલે આપણે અહીંયા if status dot is granted, જો પરમિશન ગ્રાન્ટ થઈ ગઈ છે તો આપણે શું કરશું? અત્યારે આપણે ખાલી કોન્સોલમાં પ્રિન્ટ કરાવી દઈ user granted the request અને અહીંથી શું કરી દેશું? રિટર્ન. એલ્સ મારે નથી લખવું એટલે, અને અહીંયા શું કરીશ? user decline the request. બેમાંથી એક જ છે. હજી એક વસ્તુ ઘટે છે, કઈ? તો કે આપણે આવડું આ પેજ છે એ main.dart માં નથી લખ્યું. થેન્ક યુ. ઓકે, આ રન થઈ ગયું. અહીંયા આપણે ક્લિક કરવાનું છે કારણ કે આની ક્લિક ઇવેન્ટ ઉપર આપણે આ લખેલું છે. આને અહીંયા આપણે બધું ક્લિયર કરી નાખી કારણ કે પ્રિન્ટ કરાયું છે. જો ક્લિક કર્યું થયું. હવે હજી એક વસ્તુ, હવે હું અહીંયા ક્લિક કરીશ while using the page તો શું આવશે? user granted the request. only this time કરીશ તોય આવશે, અને ડોન્ટ અલાઉ કરીશ તો પેલા ડોન્ટ અલાઉ કરી યુઝર ડિક્લાઇન ધ રિક્વેસ્ટ. હવે પાછું રન કરી while using the app આ તો only this time કરી યુઝર ગ્રાન્ટેડ ધ રિક્વેસ્ટ, પાછું રન કરી ના ગ્રાન્ટેડ જ છે. જો ગ્રાન્ટેડ જ છે, આપણે કેમેરાનો એક્સેસ નથી કર્યો, બાકી તમારી રિક્વેસ્ટ છે એ તો ગ્રાન્ટેડ જ છે. હવે જો અહીંયા એક હું કોડ લખું છું, તમારા મગજમાં તમારે એને છે સોલિડ પ્રિન્સિપલમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરવાની છે. અહીંયા હું લઉં છું કોલમ અથવા લિસ્ટ વ્યૂ. અહીંયા પેલું આપણે લઈએ છીએ લિસ્ટ ટાઇટલ ટેક્સ્ટ, એ લખીએ આપણે કેમેરા રિક્વેસ્ટ, અને એની સાથે આપણે કેમેરાનો આઇકન દેવો છે એટલે આપણે લિસ્ટ સ્ટાઇલમાં અહીંયા લખી છે લીડિંગ આઇકન્સ ડોટ કેમેરા. રેડી? આ કોઈને નો સમજાણું એવું નહીં હોય આમાં કઈ. હવે કેમેરા રિક્વેસ્ટ છે એની જગ્યાએ કરી નાખી ઇન્ટરનેટ. અહીંયા કરી નાખી ઇન્ટરનેટ નો આઇકન આવો જોઈએ. કેવો હોય? એના પછી ત્રીજી આપણી પાસે રિક્વેસ્ટ કેટલી છે અહીંયા જો જોઈ લઈ. કેમેરા ઇન્ટરનેટ એક્સટર્નલ સ્ટોરેજ રિક્વેસ્ટ અહીંયા આપી દઈ સ્ટોરેજ. એના પછી શું માઇક્રોફોન રેકોર્ડ ઓડિયો ફાઇલ અથવા માઇક. લોકેશનમાં શું આવશે? લોકેશન જેવું શું લાગે?
એ તો આવું હોય, વાંધો નહીં, હાલો. ઓકે, આટલી રિક્વેસ્ટ છે આપણે યુઝર પાસેથી કરશે. રન કરીને જો અહીં આવી ગઈ. આ કામ આવ્યું. લે કા હા, ધીમું ધીમું આવે. હવે ફ્લોટિંગ એક્શન બટન ને અહીંથી ઉડાડી દઉં છું. રન કર્યું, પાછું ઉડી ગયું હોવું જોઈએ. અહીંયા શું ઘટે છે પેલા તો ડિઝાઇનમાં? કોઈને ડાયરેક્ટ દેખાતું હોય કઈ ડિવાઈડર ઘટે. રાઈટ 1 લે પહોંચ્યું. ટ્રેલિંગમાં આઇકન્સ ડોટ આને હાઇલાઇટ નથી કરવાનું. એટલે શું કરશું? આનો કલર છે એ આપણે ચેન્જ કરશું. કલર્સ ડોટ ગ્રે. માઇનર એવું થઈ ગયું. હજી આને થોડુંક છે એ લાઇટ હોવું જોઈએ. 400 રાખી. એટલે હાઉ સેપરેટરની જેમ તો ગાયબ. હા બસ, હવે ખબર પડી જાય કે અહીંયા ક્લિક કરવાનું છે. ધીસ ઇઝ યુઝર એક્સપિરિયન્સ. આવી નાની નાની વસ્તુ કાં તો તમે એક લેવલ પતી જાય પછી શીખશો, અને કાં તો અત્યારે શીખી લેશો. કાં નથી બગાડવો. અને હવે આવડું આ છે એ બધું કોપી પેસ્ટ જ છે. આટલી લાઈન તો અહીંયા પેસ્ટ પેસ્ટ. હા, આવું ન કરાય. એક ફંક્શન બનાવી નખાય. ઓકે, ફંક્શન કેવી રીતના બનાવશું આપણે? વિજેટ ગેટ. કયું વિજેટ? લિસ્ટ ટાઇલ વિજેટ. એમાં કેટલી વસ્તુ જરૂરી છે? કોપી, રિટર્ન. મારે બે વિજેટ જોશે. બધાની નીચે મારે સેપરેટર તો જોઈએ જ છે. તો આ કેમાં વહી જશે? લિસ્ટ ટાઇલ કોલમ ની અંદર. અને કેમ કોલમ ની અંદર? કારણ કે આપણે છે એક જ વિજેટ કોમન. આ તમે ક્લબ કરી દીધું. મલ્ટિપલ વિજેટને એક સિંગલ વિજેટમાં આપણે ક્લબ કરી દીધું. આ સ્કેફોલ્ડ એ જ કરે છે. તમે જાજા બધા વિજેટને એક વિજેટની અંદર ક્લબ કરીને રિટર્ન કરો છો. સેન્ડવિચ એટલે શું હોય કે બ્રેડની વચ્ચે કંઈક મસાલો એ જે થયું હોય એને સેન્ડવિચ કહેવાય. આ ઈ જ છે. હવે અહીંયા શું રિટર્ન કરવાનું છે? પેલી વસ્તુ, તમારે ટાઇટલ જોઈએ છે તો રિક્વાયર્ડ સ્ટ્રિંગ ટાઇટલ. બીજું આઇકન ડેટા આઇકન. કયો? લીડિંગ કે ટ્રેલિંગ? તો કે લીડિંગ. રિક્વાયર્ડ લેફ્ટ હેન્ડ સાઈડ નું રિક્વાયર્ડ છે, રાઈટ હેન્ડ સાઈડ નું રિક્વાયર્ડ નથી. તો આઇકન ડેટા. જો કે કોમન જ છે, છતાંય પાસ કરવું હોય તો આપણે એને નલેબલ રાખશું. ટ્રેલિંગ આઇકન. એના પછી ડિવાઈડર જોઈએ છે કે નથી જોતું એ આવશે ને. માની લો કે લાસ્ટમાં મારે ડિવાઈડર નથી જોતું, તો આપણે નહીં લઈએ. ઇઝ અહીંયા આવશે વિઝિબિલિટી વિજેટ. કંટ્રોલ એક્સ. અને અહીંયા આવશે એક વિઝિબલ ઇઝ
આ તો ખબર જ હશે બધાને હવે. નેક્સ્ટ હવે શું કરવાનું છે? જે ટાઇટલ આપણને મળ્યા એ ટાઇટલ અહીંયા સેટ કરી દઈ. લીડિંગ આઇકન, ટ્રેલિંગ આઇકન. હવે ટ્રેલિંગ આઇકનમાં શું છે? જો જોતો હોય આઇકન તો અહીંયા પાસ કરવાનો છે, નહીતર નહીં. તો અહીંયા શું આવશે? ટ્રેલિંગ આઇકોન નલેબલ છે, બરોબર છે. અહીંયા ટ્રેલિંગ આઇકન અહીંયા વિઝિબિલિટી મૂકવું પડશે. અને અહીંયા શું આવશે? અહીંયા શું આપશું? ટ્રેલિંગ આઇકન નોટ ઇક્વલ ટુ. જો નોટ ઇક્વલ ટુ ન લઈશે તો દેખાશે, નહીતર નહીં દેખાય. ને અહીંયા આપી દઈએ આપણે આ આઇકન. નેક્સ્ટ. હવે બાકી તો બધું પતી ગયું. રેડી? હવે આને આપણે અહીંથી રિટર્ન કરાવી દઈએ. પેલું કેમેરા રિક્વેસ્ટ icons ડોટ કેમેરા ફરજિયાત છે. ડિવાઈડર જોઈએ છે ટ્રુ, અને ટ્રેલિંગ આઇકોન જોઈએ છે. એકચ્યુઅલી આમાં ટ્રુ ફોલ્સ આપવાનું છે, પણ આઇકોન મારે બીજો આપવો હોય તો આપી પણ શકાય. એટલે હું અહીંયા આપીશ icons ડોટ રાઈટ. રેડી? લગભગ બધાને સમજાઈ ગયું છે. આ રન કરીને જોઈ લે હાલે છે કે નહીં. હાલે છે. આને કાઢી નાખી. આ ડિવાઈડર ની જરૂર નથી. અહીંયા આપી દઈ. અત્યારે આપણે પ્રોસીજર કઈ કયા ટાઈપનું પ્રોગ્રામિંગ થયું? આ POP પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. લોકેશન હવે મારે એમાં લાસ્ટમાં ડિવાઈડર નથી જોતું તો ફોલ્સ થઈ ગયું. જો જોતું હોય છે તો અહીં આપણે ફોલ્સ ની જગ્યાએ ટ્રુ કરી નાખશું તો છે આવી જશે. 50% કામ પતી ગયું. ના પેલા કર્યું હતું એ. હવે તો મારે ચેન્જ કરવો છે તો અહીંયા જ કરીશ ને. આમાં ક્યાંય નહીં આવે. હા, વધારાનો પેરામીટર પાસ થશે તો અહીંયા લખવા જવું પડશે, પણ વધારાનો પેરામીટર નહીં હોય તો લખવા જવાની જરૂર નથી. હવે આ OOP થયું. હવે આપણે શું કરવાનું છે કે હું ગમે આ લિસ્ટ ટાઇલ ઉપર ક્લિક કરું તો એની રિક્વેસ્ટ છે મને પૂછવી જોઈએ. એનો જે ડાયલોગ છે એ ઓપન થવો જોઈએ. અહીંયા આપણે આપી દઈએ ઓન ટેપ. ફંક્શન ઓન ટેપ લિસ્ટ ટાઇલમાં ઓન ટેપમાં ઓન રેડી. પેલા એક ખાલી આમાં જ આપણે એડ કરી. This is anonymous function આપણે એડ કરશું. આમાં ક્લિક કરીએ
એટલે પરમિશન છે એ ચેક થવી જોઈએ, એટલે કોડ ઓલો જ પાછો રિપીટ થશે. પણ આને આપણે સોલિડમાં કન્વર્ટ કરવું હોય તો શું કરશું? ક્લાસ ક્યાં બનશે? એનીવન? જો 5 ની અંદર આપણે પરમિશનની રિક્વેસ્ટ કરવાની છે, એટલે રિક્વેસ્ટ કરવાની તો ફાઇનલ જ છે. એટલે અહીંયા જ હું બનાવી નાખું છું, તમે અલગ કરજો. આ ક્યાં ગયું? અહીંયા એક ડિરેક્ટરી બનાવું છું, પરમિશન પેજ. એની અંદર આ પરમિશન રિક્વેસ્ટ પેજ જશે. પેલું અહીંયા છે આખી એક નવી ફાઇલ બનાવી, પરમિશન કોમન રેપો, અથવા આનું નામ આના કરતા આવું આપી, પરમિશન ક્લાસ પરમિશન રિપોઝિટરી. ખાસ ધ્યાન રાખજો, અત્યારના વાતોમાં ટાઈમ બગાડતા નહીં, પછી આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં કંટાળો આવશે ને આપણે પાછળ રહી જશું. આની અંદર શું કરવાનું છે? આની અંદર શું બનશે તો કે void request permission, પૂરું. રિક્વેસ્ટ પરમિશન, આટલું જ. આને છે આપણે એબ્સ્ટ્રેક્ટ રાખ્યું છે, એટલે ક્લાસ બની જશે એબ્સ્ટ્રેક્ટ. ડન. હવે પેલું છે કેમેરા રિક્વેસ્ટ માટેનું, તો ક્લાસ એક્સટેન્ડ્સ અથવા ઇમ્પ્લિમેન્ટ્સ પરમિશન રિપોઝિટરી. રેડી? આમાં છે આવડું આ ઓટોમેટિક મિસિંગ ઓવરરાઇડ આવી ગયું. રિક્વેસ્ટ પરમિશન માંથી શું પરમિશન રિક્વેસ્ટ કરવાની થશે? આમાં કઈ વિચારવાનું છે હવે? નહીં. શું આવશે બોલો જઈ? તો કે પરમિશન ડોટ કેમેરા ડોટ રિક્વેસ્ટ, આટલું જ લખવાનું છે. બીજું, આનું જે સ્ટેટસ આવે એને આપણે અહીંયા લઈ લઈએ, પરમિશન સ્ટેટસ ઇક્વલ ટુ પરમિશન કેમેરા રિક્વેસ્ટ. અહીંયા આવશે અવેઇટ. નેક્સ્ટ, if status dot is granted, જો granted હશે તો શું કરવાનું? કેમેરો ઓપન કરી દેવાનો છે. પણ જો નોટ ગ્રાન્ટેડ હોય તો આપણે સ્નેક બાર બતાવવાનું છે, get dot show snack bar, get snack bar, ટાઇટલમાં આપશું પરમિશન, અને મેસેજની અંદર user has declined camera permission. રેડી? ડન. જો ગ્રાન્ટ કરી લે છે તો કઈ કરવાનું જ નથી થતું. હવે આને આપણે કોલ કરાવવા માટે શું કરવું પડશે? હવે શું કરવાનું છે? નેક્સ્ટ કોડ, એક getX નો કંટ્રોલર બનાવવાનો છે પરમિશન નો. ન્યુ પરમિશન controller permission off. અહીંયા શું આવશે? void request permission, આટલું જ આવશે.
અહીંયા આપણે શું લેશું? અહીંયા શું લખશું? પરમિશન રિપોઝિટરી રેપો અને રેપો ડોટ રિક્વેસ્ટ પરમિશન. પૂરું. ડન. હવે શું કરશું? અહીંયા રિક્વેસ્ટ પેજમાં જશું અને અહીંયા જઈને લખશું. પહેલા તો આ ક્લિક ઇવેન્ટ મળે છે કે નહીં જોઈ લઈ. પ્રિન્ટ કેમેરા ટાઇલ ક્લિક. આપણે અહીંયા જોવાનું છે મળ્યું કે નહીં. કેમેરા ટાઇલ ક્લિક આવી ગયું. હવે અહીંયા ખાલી કેટલું કરવાનું છે? ગેટેક્સ નો કંટ્રોલર બાઇન્ડ કરવાનો છે. ગેટેક્સ નો કંટ્રોલર કેવી રીતના બાઇન્ડ થશે? તો કે પરમિશન કંટ્રોલર ઇક્વલ ટુ પરમિશન કંટ્રોલર સોરી get dot put permission controller dot request permission. અહીંયા શું પાસ કરશું? કઈ રિપોઝિટરી કરશું? કેમેરા રિક્વેસ્ટ. રન કરીને જોઈએ કે થાય છે કે નહીં, હાલે છે કે નહીં. સ્નેક બાર આવ્યું કે નથી આવ્યું? નો જ આવે ને. ક્યાંથી આવે? કારણ કે આપણે અહીંયા કેમ આપ્યું છે? નો કર્યું હોય તો એક્સેપ્ટ તો થઈ ગઈ છે ને. હવે કઈ રિક્વેસ્ટ એક્સેસ ને એક્સેપ્ટ ન થઈ? તો કે ઇન્ટરનેટ રિક્વેસ્ટ. ઇન્ટરનેટ ને આપણે એક્સટર્નલ સ્ટોરેજમાં હોય છે. હવે પાછા આપણે અહીંયા ક્યાં જાશું? પહેલા એન્ડ્રોઈડ મેનિફેસ્ટ. કેમેરા છે. હવે આપણે બીજી રિક્વેસ્ટ જોઈએ છે તો અહીંથી લઈ લઈ. રીડ અને હાલો વાંધો નહીં. હવે જે રાઈટ એક્સટર્નલ સ્ટોરેજ છે ને, રાઈટ એક્સટર્નલ સ્ટોરેજ એ એન્ડ્રોઈડ 28 પછી બંધ થઈ ગઈ છે. એન્ડ્રોઈડ લેવલ 28 પછી યુઝ કરવાની જ બંધ કરી દીધી છે. એના બદલે આવે છે એક મેનેજ એક્સટર્નલ સ્ટોરેજ. આવું આવે છે. જસ્ટ તમારા ઇન્ફોર્મેશન માટે કહી દઉં, રાઈટ એક્સટર્નલ સ્ટોરેજ હાઈલી સેન્સિટિવ છે. તમારા ફોનની અંદર ગમે એમ ધડાધડ કોઈ છે એ ડિરેક્ટરી ફાઇલ્સ બનાવવા ન માંડે એના માટે થઈને રાઈટ એક્સટર્નલ સ્ટોરેજને બંધ કરી દીધી. જો રાઈટ એક્સટર્નલ સ્ટોરેજ વાળી એપીકે તમે પ્લે સ્ટોરમાં મૂકશો તો પ્લે સ્ટોર વાળા છે એને ડિક્લાઇન કરીને રિજેક્ટ જ કરી નાખશે સીધી. તમે મેનેજ એક્સટર્નલ સ્ટોરેજ સાથે મૂકશો તો તમારી પાસેથી જસ્ટિફિકેશન માંગશે કે આ પરમિશનની તમારે શું જરૂર છે. તમારે આખે આખો એક નિબંધ લખીને એને આપવો પડશે કે ભાઈ આ કારણોસર અમારે આની જરૂર જ છે. તમે માની લો કે ફાઇલ મેનેજર એપ્લિકેશન બનાવી તો એમાં તો આવડા એક્સટર્નલ સ્ટોરેજની જરૂર પડવાની જ છે નવા ડિરેક્ટરી નવી ફાઇલ બનાવવા માટે. પણ એક્સટર્નલ સ્ટોરેજ એટલે ક્યુ? એક્સટર્નલ સ્ટોરેજ એટલે ક્યુ? હવે એક્સટર્નલ નો મતલબ એવું થયું કે કંઈક ઇન્ટરનલ સ્ટોરેજ છે અને કંઈક એક્સટર્નલ સ્ટોરેજ છે. તો ઇન્ટરનલ સ્ટોરેજ શું છે? તો એક્સટર્નલ ક્યુ. ડેટા વાળી કઈ થઈ? ઈ કઈ થઈ? ઈ ઇન્ટરનલ થઈ. ઇન્ટરનલ મીન્સ કે તમારી એપ્લિકેશન ડાઉનલોડ થાય અને ક્યાંક સ્ટોર તો થઈ છે તમારા ફોનની અંદર જ. તો જ્યાં સ્ટોર થઈ છે હવે એપ્લિકેશનની અંદર તમારે જે પણ ફાઇલ બનાવી હોય તો એ બધી ઇન્ટરનલ સ્ટોરેજ કહેવાય. એ ડિરેક્ટલી છે યુઝરને એક્સેસિબલ હોય નહીં. એક્સટર્નલ સ્ટોરેજ એટલે તમે જેવું છે ફાઇલ મેનેજર ઉપર ક્લિક કરો ને જે પીડીએફ ને બધું દેખાય, ધેટ ઇઝ એક્સટર્નલ સ્ટોરેજ. સમજાણું?
ઇન્ટરનલ સ્ટોરેજ માટે તમારે કોઈ પણ જાતની પરમિશન ચેક કરવાની જરૂર પડતી નથી. તમારે જ્યારે પણ એક્સટર્નલ એટલે એસડી કાર્ડ મેમરી કાર્ડમાં જે 19 જીબી 250 જીબી નો ફોન હોય તો 20 જીબી છે એ પોતાના માટે રાખી લે. એ 20 જીબી સિવાયનું 480 જીબી જે થાય એ એક્સટર્નલ સ્ટોરેજ કહેવાય અને 20 જીબી છે એ ઇન્ટરનલ સ્ટોરેજ કહેવાય. પછી જેમ જેમ જરૂર પડે એમ એક્સટર્નલ માંથી ઇન્ટરનલ લેતું જાય. સમજાઈ ગયું? હાલો હવે છે આપણે આવડી આ પરમિશન લેવાની છે. જો છે આ Google Play Store has a policy that limits usage of manage external storage. એટલે એ તમારી ડાયરેક્ટ એમનો એપ્લિકેશન ચડવા જ નહીં દે. એ ચેક કરશે અને અઠવાડિયા 15 દિવસે એપ્લિકેશન લાઈવ થવા દેશે. ક્યાં ગઈ આપણી રિપોઝિટરી? હા, હવે અહીંયા આપણે એક નવી રિપોઝિટરી બનાવવાની છે. ક્લાસ સ્ટોરેજ રિક્વેસ્ટ રિપો. આની અંદર આવશે સેમ પરમિશન ડોટ સ્ટોરેજ. જો મેનેજ એક્સટર્નલ સ્ટોરેજ અને સ્ટોરેજ અત્યારે આપણે એક્સટર્નલ સ્ટોરેજ માટે લખીએ ડોટ રિક્વેસ્ટ અને અહીંયા આવશે અવેટ. રેડી? if status dot is granted તો એ આપણે સ્નેક બાર બતાવવું છે, નો હોય તોય બતાવવું, બેયમાં બતાવવું. તો આ સ્નેક બાર નો એક અહીંયા શું કરશું? અત્યારે નથી બનાવવાનો. તમે ટ્રાય કરજો આ બનાવવાની, હું નથી કરતો. અને એલ્સ ની અંદર ઓકે, જો ગ્રાન્ટેડ હશે તો ગ્રાન્ટેડ વાળું સ્નેક બાર આવશે અને ડિક્લાઇન્ડ હશે તો ડિક્લાઇન્ડ વાળું. હવે મારે કંઈ ચેન્જ કરવાના છે જાજા? આ એક ક્લાસ એડ કર્યા પછી નહીં, સીધું અહીંયા જવાનું છે. અહીંયા મારે એક ઓન ટેપ છે એ એડ કરવાનું છે. આ નહીં પણ આવડું ઓન ટેપ પરમિશન કંટ્રોલર ડોટ રિક્વેસ્ટ પેજ. હવે સ્ટોરેજ રિક્વેસ્ટ રિપોઝિટરી એટલે પૂરું. એનું કામ છે, બાકીનું પોતાની રીતના કરી લેશે. આવડું આમાં ધ્યાન દેજો. હમણાં પાછો એક ક્વેશ્ચન આના જેવો જ છે. હમણાં એની જરૂર પડશે પાછી. અને તમારે તો ડગલે ને પગલે જરૂર પડશે. ફ્લટરમાં જાવ તો ફ્લટરમાં, ડોટનેટમાં જાવ તો ડોટનેટમાં, ગમે એ ટેકનોલોજીમાં જાવ પછી વેબમાં. એક્સટર્નલ સ્ટોરેજ જો અહીંયા આવી ગયું. અલાઉ એક્સેસ ટુ મેનેજ ઓલ ફાઇલ્સ. હું નથી જાતો. જો કે આમાં ડાયલોગ જ ન આવ્યો, પણ પાછું ક્લિક કરી એક્સેપ્ટ. હવે જો પાછું કરી, હવે નથી આવતું. રેડી? એનો મતલબ છે ગ્રાન્ટ થઈ ગઈ. સ્નેક બાર નો આવ્યું પણ અહીંયા સુધી ગયું જ નહીં હોય. હવે ગ્રાન્ટેડ થઈ ગયું એટલે અહીંયા આવવું જોઈએ. અહીંયા પ્રિન્ટ કરાવીને જોઈએ, કઈ લોચો નથી, નો જ હોવો જોઈએ. પણ આ સ્નેક બાર છે ને અત્યારે ડિસ્પ્લે થવામાં કઈક લોચો કરાવતું હોય છે. પ્રિન્ટ પરમિશન હાઇલાઇટર status dot is granted dollar there request permission કઈ ગયો? request permission અહીંયા જવું જોઈએ. અહીંયા બંધ કરીને ચાલુ કરવું પડશે.
આ છે ને અહીંયા આવશે આખે આખું અહીંયા રિક્વેસ્ટ કરતું નથી ઓડિયો રિક્વેસ્ટ માં એક નાખ દઈ હાલે તો છે ન જ આવે ને ગેટ ડોટ સ્નો સ્નેક બાર જ આપણે નતું કર્યું પરમિશન ગ્રાન્ટેડ આવી ગયું પરમિશન હેઝ બીન ગ્રાન્ટેડ આમાં આપણે ખાલી ગેટ સ્નેક બાર મૂક્યું એટલે ગેટ સ્નો સ્નેક બાર કરશો એટલે આવી જશે ઓકે આમાં નો સમજાણું એવું કઈ સોલિડ વાળું કઈ નો સમજાણું એવું હજી મારે જેમ જેમ જરૂર પડશે હું એડ કરતો જઈશ પછી મારે ક્યાંય લખવા જવાની જરૂર નથી ખાલી અહીંયા હું એને કોલ કરાવીશ એટલે થઈ જશે આ કયું છે સોલિડ પ્રિન્સિપલ માંથી કયું છે સિંગલ રિસ્પોન્સિબિલિટી પ્રિન્સિપલ બધાયનું પોતપોતાની રિસ્પોન્સિબિલિટી છે કેમેરા અને કેમેરા રિક્વેસ્ટનું છે બીજું લિસ્કો ચાઇલ્ડ કેન બી સુપર બેઝ ક્લાસને છે એ રિપ્લેસ કરી શકે છે ત્રીજું ઓપન ક્લોઝ પ્રિન્સિપલ ઓપન ફોર એક્સટેન્શન ક્લોઝ ફોર મોડિફિકેશન ક્લિયર હાલો હવે હવે મારે શું કરવું છે હવે આની ઉપર હું ક્લિક કરું ને એક્સટર્નલ સ્ટોરેજ ઉપર ક્લિક કરું ને એની પરમિશન ગ્રાન્ટેડ હોય અથવા કેમેરા ઉપર ક્લિક કરું ને કેમેરા રિક્વેસ્ટની પરમિશન ગ્રાન્ટેડ હોય ને તો નેક્સ્ટ પેજમાં વહી જાવ અત્યારે કેમેરો ઓપન નથી કરવો હું બીજા પેજમાં છે રીડાયરેક્ટ કરી દઈશ તો એ કેવી રીતના થશે અહીંયા મને કોઈ પણ રીતે અહીંયા મારે કોઈ પણ રીતના મને ખબર પડવી જોઈએ કે એક્સેપ્ટ થઈ છે અથવા રિજેક્ટ થઈ છે શું થયું છે એના ઉપરથી જો રિજેક્ટેડ હોય તો નો થવું જોઈએ તો કેવી રીતના થશે કઈ રીતના હું પાછું લખીશ અહીંયા કોડિંગ તો પ્રોસિજર ઓરિએન્ટેડ થઈ ગયું અહીંયા તો એ ડબલ વાર કોડ નો થાય આપણે શું વાત થઈ એક લાઈન લખવાની હોય ને બીજી વાર તો એ કોમન થઈ જવી જોઈએ સ્ટેટસ બાર શો સ્નેક બાર આપણે શો કરાવી છીએ અહીંથી ત્યાંથી શું કરવાનું પણ આ તો ક્યાંથી કોલ થયું કેમ ખબર પડે મારે રીડાયરેક્ટ કરવાનું ઘણા કેસમાં કરવાનું આવે ઘણા કેસમાં નહીં કરવાનું આવે અહીંથી નો થાય હા અહીંથી કંઈક થઈ શકે અહીંથી મને ખબર છે કે મારે રીડાયરેક્ટ કરવું છે પણ એ મને ખબર કેમ પડશે અહીંયા મે બી ક્વેશ્ચન નથી સમજાણો પરફેક્ટ અહીંયાથી મારે કોલ બેક આપવો પડશે અહીંથી આર્ગ્યુમેન્ટ મારે લઈ લેવાની ફંક્શન રિઝલ્ટ રિટર્ન બરોબર છે આની અંદર હવે આ બધાની અંદર જશે જો ગ્રાન્ટ થઈ ગયું હશે તો રિઝલ્ટ રિટર્ન કોલ થશે અહીંથી છે રિટર્ન થશે શું કે ટ્રુ સોરી અહીંયા ફોલ્સ થશે અને અહીંથી રિટર્ન થશે ટ્રુ અગેન અહીંયા
ટ્રુ ફોલ્સ. હવે ક્યાં ગયું? કંટ્રોલરમાં જવું પડશે. કંટ્રોલરમાં એરર આવવા માંડી. અહીંયા મારે પાસ કરવા માટે એક ફંક્શન જોશે, હું અહીંથી મગાવીશ. આને કહેવાય કોલબેક ફંક્શન. એ આપણે અહીંયા પાસ કરાવી દેવાનું. રેડી? અહીંયા પાસ કરાવશું એ આપણને અહીંયા મળશે. એરર અહીંયા કોમા કરી અહીંયા આવી છે રિઝલ્ટ. રેડી? આ ફંક્શન છે અહીંયા હવે જો આ રિઝલ્ટ ટ્રુ હશે, if result, તો હું શું કરીશ? get dot true. કયો છે આપણી પાસે? યુઝર લિસ્ટ વ્યૂ. જોઈએ રન કરીને. જો રિઝલ્ટ અહીંયા ટ્રુ મળશે, પ્રિન્ટ કરાવી લઈ કે શું મળે છે. હવે શું કરું છું? while using this app, જો પિક્ચર રેકોર્ડ ઓડિયો ને એવું કહે છે, આપણે ક્લિક કર્યું, થઈ ગયો. આપણે જે બીજા પેજમાં રીડાયરેક્ટ થઈ ગયા, કેના ઉપરથી? ક્યાંય ચેન્જ નથી કર્યો. આપણે એક ફંક્શન છે કોલબેક. જો આ ટાઈપના ફંક્શનને કોલબેક ફંક્શન કહેવાય, કે કોઈ ઇવેન્ટ છે અકર થઈ છે, એના રિઝલ્ટ ઉપરથી અથવા એની ઇવેન્ટ તમારે પાછી જોઈએ છે કે એ પરફોર્મ થઈ ગઈ કે નહીં, આને કહેવાય કોલબેક ફંક્શન. હવે આ કોલબેક ફંક્શન ઉપરથી આપણે ક્વેરી મારીને આ રિટર્ન થયા છે. ક્લિયર? આમાં કોઈને કઈ કન્ફ્યુઝન? હવે અહીંયા રિક્વેસ્ટ પેજની અંદર પાછું એક ફ્લોટિંગ એક્શન બટન લઈ લઈ. હવે જો આની ઉપર ક્લિક કરું ને તો ફાઇલમાં છે કંઈક રાઈટ થવું જોઈએ. એના માટે ફાઇલ, પછી શું આવશે? અહીંયા પાથ આપવો પડશે. આમાં તમારે પાથ પ્રોવાઈડરની જરૂર પડશે, એટલે મેં અહીંયા પાથ પ્રોવાઈડર ઓલરેડી અહીંયા એકવાર યુઝ કરી લીધેલું છે. હવે એને આપણે અહીંયા એડ કરવાનું છે. ખાલી અહીંયા કરવા કરતા અહીંયા જ કરી નાખીએ. કઈ વાંધો નહીં, એક કામ કરી નેક્સ્ટ લેક્ચરમાં જ રાખી, થોડીક વાર વધારે લાગશે.